નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં ફરિયાદીનાઓને રેલવે સ્ટેશન પાસે આવેલ કરણ નાસ્તા હાઉસ નામની લારી પાસે રાખેલ ગેસના બોટલની આરોપીએ સાગરીત સાથે મળી ચોરી કરી લઈ જઈ સંગઠિત અપરાધ કરનારી ટોળકીમાં સામેલ થઈ સંગઠિત અપરાધ ગુનો કરેલ હોય છે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। બીજા બનાવમાં ફરિયાદીનાઓની સયાજીગંજ સ્ટેશન રોડ ઉપર આવેલ રાધેશ્યામ ડિલક્સ પાન નામની દુકાનમાં રાખેલ ગેસના બોટલની પોલીસે સાગરીત સાથે મળી ચોરી કરી લઈ જઈ સંગઠિત અપરાધ કરનારી ટોળકીમાં સામેલ થઈ સંગઠિત અપરાધ ગુનો કરેલ હોય છે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। અને ત્રીજા બનાવમાં ફરિયાદીનાઓની નટરાજ સિનેમા પાસે આવેલ જયશ્રી મહાકાલ નામની દુકાન પાસે રાખેલ ગેસના બોટલની આરોપીએ સાગરીત સાથે મળી ચોરી કરી લઈ જઈ સંગઠિત અપરાધ કરનારી ટોળકીમાં સામેલ થઈ સંગઠિત અપરાધ કરી ગુનો કરેલ હોય છે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ। ચોથા બનાવમાં ફરિયાદીનાઓની રેલવે સ્ટેશન પાસે આવેલ મિજાન નામની ઓમલેટની લારી પાસે રાખેલ ગેસના બોટલની આરોપીએ સાગરીત સાથે મળી ચોરી કરી લઈ જઈ સંગઠિત અપરાધ કરનારી ટોળકીમાં સામેલ થઈ સંગઠિત અપરાધ કરી ગુનો કરેલ હોય જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીનું નામ અને સરનામું વિજય ઉર્ફે અંકિત કૈલાશભાઈ સરગારા, હાલ રહેઠાણ ખારી તલાવડી, કુંભારવાડા, ફતેપુરા, વડોદરા શહેર તથા મૂળ રહેઠાણ લોદરાવ ગામ, તાલુકા, જિલ્લા ઝાલોદ, રાજસ્થાન